મારા શિવભાઈ ને પગલા ને બધું આવ્યું હતું ને ધવલ બરાબર રીતના. અત્યારે 3:45 જેવો ટાઈમ થઈ ગયો છે અને આજે મારા શિવભાઈનો જન્મદિવસ છે એટલે એના કંકુ પગલાં કરાવ્યા છે. અને આજનો જન્મદિવસ એમ ખાસ છે કારણ કે જ્યારે જન્મ્યો તો 2014માં ત્યારે દેવ દિવાળી હતી, પછી 2 તારીખ હતી, 11મો મહિનો હતો અને રવિવાર હતો. તો આજે પાછું એ જ સંજોગ બન્યા છે. જેમ કે જો આજે દેવ દિવાળી છે, પછી 2 તારીખ છે, 11મો મહિનો છે અને રવિવાર છે એટલે જન્મદિવસ ખાસ છે. બધાય સંજોગ ભેગા થયા છે અમારા શિવભાઈના જન્મદિવસે એટલે મેં એને કંકુ પગલાં કરાવ્યા છે કારણ કે અમારા શિવભાઈ અમારા માટે લકી. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં. અને આજે છે દેવ દિવાળી અને તુલસી વિવાહ, તો તમને બધાને દેવ દિવાળીની હાર્દિક શુભકામના. અને આજે બીજી એક ખાસ વાત છે, અમારા શિવભાઈનો જન્મદિવસ છે એટલે આજે છે દેવ દિવાળીનો જન્મ હતા એટલે આજે દેવ દિવાળી છે અને 2/11 એની જન્મ તારીખ છે. દેવ દિવાળીનો જન્મ હતા એટલે દેવ દિવાળી છે અને રવિવાર હતો એટલે બધાય સંજોગ ભેગા છે. તો મારા દીકરાના કંકુ પગલાં કરવા છે અને જો વાળી કંકુ પગલાંની તૈયારી ચાલુ છે. આમાં નીશુબેનને લગાડી દીધા છે આવી રીતે કરવા ફૂલ ને એ. અને જો અમારા અંશભાઈ જો કાં ગુંડા એ તું રહેવા દે, તારે કાંઈ નથી કરવાનું. અને આ જો અમારા શિવભાઈ ને ધવલ ને જો. તો હાલો તૈયારી. અમારા શિવભાઈના જન્મ 1:40 હતો તો ત્યારે આપણે કંકુ પગલાં કરવાનું છે. કાં શિવભાઈ કાં? અને અત્યારે જો 1 જેવો ટાઈમ થઈ ગયો છે. શિવભાઈ તો તૈયાર થઈ ગયા નાઈ ધોઈને. હેપી બર્થડે શિવભાઈ. કાં કેક લેવું કે નથી લેવું? ઓહો ભાઈ હેપી બર્થડે કહે છે કાં? હા ધવલે કહી દીધું હેપી બર્થડે. ચાલો તૈયારી કરી લઈ અને થોડું ખાવાનું બનાવવાનું છે એ બનાવી લઈ, પછી આપણે કંકુ પગલાં ને એવું અમારા શિવભાઈના કંકુ પગલાં કરાવવા છે. કાં શિવભાઈ? કાં નીશુ? નીશુને કામે લગાડી દીધી છે. બસ હવે ઓની કોરે કાગળ થોડુંક જોઈન કરી દો. ચાલો હું અહીંયા દાળ વઘારવાની તૈયારી કરી લીધી છે. દાળ ભાત જ અત્યારે તો બનાવવાના છે, બીજું કાંઈ નહીં. અને શિવભાઈ એમ કહે છે મારા 2-3 ભાઈબંધ છે અને સાંજે દાબેલી ખવડાવી શિવ હે તો સાંજે આપણે દાબેલી બનાવવાની છે. અને અત્યારે અમારા શિવભાઈનો જન્મદિવસના કંકુ પગલાં જે જન્મ્યો તો એ ટાઈમે આપણે કરવા છે. હાલો હવે આવો તો રાત આમાં આવજો. હા એ વિધિ ચાલુ કર 2 પગે વિડીયો પાછળનો કર. હા બસ શિવ હવે આમાં આવતો રહેજો તો દેખાય. એક પગ દીકરા, એક પગ દે તો હાલે હવે. હા એમ લાવજો. હવે માતાજીને દીવો કર દીકા હો. જે કરી લેજો. ના ના ખાલી દીવો કરીને પગે લાગી લે. જો અત્યારે 1:40 જેવો ટાઈમ થઈ ગયો હતો અને અમારા શિવભાઈનો જન્મ 1:40 થયો હતો. કા શિવભાઈ હે ક્યાંય ના જવું? હજી શિવને કરીને મારે અંશને કરવું પડે. હાલો અહીંયા આવી જાવ. હવે અમારા અંશભાઈને એક પગમાં હોય છે. હા એમ શિવ દેખાડતો. ઓહો દીકરા કે જો એક હાલ્યો હાલ. હવે એક પગ એકમાં દી જાય એમ. એક પગ એકમાં એક પગ દીકરા એકમાં એક લે. આમ પછી આમાં એમ. હા એમ તું જે કરી લેજો મંદિરમાં. જો હજુ ભાઈ નહીં કરે છે. જાઓ. શિવનું કરીને અમારા અંશભાઈનું કરવું જ પડે. કા અંશભાઈ? એમ નહીં દીકરા ઓલામાં બેમાં હોય છે. બેમાં એક પગ મૂકી દે. હા એમ હા એ બસ થઈ ગયું. અત્યારે 3:45 જેવો ટાઈમ થઈ ગયો છે અને આજે મારા શિવભાઈનો જન્મદિવસ છે એટલે એના કંકુ પગલાં કરાવ્યા છે. અને આજનો જન્મદિવસ એમ ખાસ છે કારણ કે જ્યારે જન્મ્યો તો 2014માં ત્યારે દેવ દિવાળી હતી, પછી
2 તારીખ હતી, 11મો મહિનો હતો અને રવિવાર હતો. તો આજે પાછું એ જ સંજોગ બન્યા છે. જેમ કે જો આજે દેવ દિવાળી છે, પછી 2 તારીખ છે, 11મો મહિનો છે અને રવિવાર છે, એટલે જન્મદિવસ ખાસ છે. બધાય સંજોગ ભેગા થયા છે અમારા શિવભાઈના જન્મદિવસે, એટલે મેં એને કંકુ પગલાં કરાવ્યા છે. કારણ કે અમારા 7:20 જેવો ટાઈમ થઈ ગયો અને આ બધી મંડળી આવી ગઈ. કા મંડળી? એ શિવ આમતા જો, આમતા જો બધા. આ શિવના ભાઈબંધ બધા જો ખડું કા બધા રખડું છે ને બધા. હે આમ જાવ કા કેમ બેસી ગયા આવીને? કેમ ગોર પાપા બહેના? હે હું બનાવ્યા હતા? ઓય બોલાવ્યા હતા એટલે કા. જો અહીંયા ઊભા અને આને બોલાવી થોડીક મદદ કરાવે દાબેલી ભરવા હાટું. પછી છોકરા ખાવા બેસી જાય એટલે ટાઈમ ના જડે. 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને અંશભાઈ ખાઈ લીધું. કા અંશ? આમ જોતા અંશ એ ચીપલા છાસ શિવને દાબેલી. શિવને એક દાબેલી દે બીજું તને એક આ યસલા તું આ ખાઈ લે. હાલો પછી દે હો. ધવલ તારે કાંઈ જોઈ? તારે દાબેલી જેનિયા નહીં દે. હાલો નીસુ તારે જોઈ બોલજો. ના દીદી એને પછી તમને બેન દી હો. ખૂટી જાય ને પછી ખાવી ને. કૃષ્ણ હજી ખૂટ્યા? ના કૃષ્ણ નહીં તો કેવલાની તો એન્ડ છે. જો ચાવી કેવલા બાકી યસલાની શિવની આ ધવલની. ધવલ તાર જોઈ? હા હા દહીં હો તું ખાઈ લે પછી દહીં. અને અચુ તે કેટલી ખાધી? અચુ આટલી? ખોટા બોલો. હા ખોટા બોલો. 2 જ ખાધી. તો છાસ પી લે ને એટલે પૂરું થઈ જાય. પછી જાજુ ના અમારે. હે પાઉંભાજી કઈ રીત નથી ખાવ ક્યાંથી તમે બોલ? કઈ પાઉંભાજી દાબેલી કઈ? હા હાલો કેટલી બધી અમારા અંશ મલક ની ખાઈ ગયા, બીજો કોઈ નથી ખાધું. ગીત ચાલુ કરો. કોને આવડે છે? હાલો હાલો બોલો. હેપી બર્થડે બોલ આવશી. ઉભો રાખજો તમે. હેપી બર્થડે ટુ યુ. થોડીક વાર ગીત ચાલુ રાખવાનું હોય. હેપી બર્થડે ટુ યુ. હાલો શિવ પેલા કે ને મમ્મી ને પછી પપ્પા ને દાદી ને ઉપર માં ભાઈ ને ખવડાવ. પેલા આપણા ભાઈ ને ખવડાવ દીકા. બસ ભાઈ ને તું ખવડાવ. તું ભાઈ ને ખવડાવ. હાલો હાલો પછી બધે દેતો જા. હાલો ઉપર ઓહો ઉભર હવે ઉભર હવે બધે દેતો જા. ઉભર જો ઉભર 1 મિનિટ. પપ્પા ને કઈ ખવડાવ? પપ્પા હું જે જરાક જ ખવડાવી દઈશ તને. હાલે હાલે જારા વાંચું પછી દે હો. હવે બધે ખવડાવતો જાય ને બધે હાલો શિવ બધે ખવડાવ જરા કાપીને મારો દીકરો. શિવ ઉપર કટિંગ કરી દઉં. લા અલી તમે પકડો તો કટિંગ કરી દઉં. લાવ પકડો. હાલે તો એ ધવલ હાલે તું આ ખાડો ના આવે દીદી તારો. એ હા જો ઈ કાઈ પૂછ છે ક્રેક હમણાં એમ કે દઈ દઈને એટલે મારા ઉપર ના હાલે શિવ ખવડાવ દે ના એને શિવ હાલે ક્રેક ઈ ના આવડે. ખવડાવ તો બધી થોડી મળો કેક હા બસ આને બધાને આ ખવડાવ. જો ઈના બા બરક વાયવા માં કે બચારાને કઈ ના ના એને કઈ ને જાય તો મૂકી દઉં. લે શિવ આમ કઈ ઈ ના ખવાય એ દાદાને બોલાવ પછી પછી આને દઈ દે તો ઈ બા બરક વાયવા આપી દે. આને ધવલને ખવડાવ. ધવલ એવું કરે સી આચું કેમેરો લઈ લે નીસુ લઈ લેતા આમાં બેનો વિડિયો ઉતાર. એને બેન ઉતાર દે. એ જે આચું ઈ છેટી રે થોડી આમ છેટી આવતી ને બસ
હવે કોઈ બાકી છે કેકમાં? યશલા તું એને દીધો દીધો હે દીધું ને જે ખવડાવ્યું મોઢામાં શું છે હે ન ખવડાવ્યું બેન ખાયું આને થોડુંક લઈ દે એટલે ઈ બા આવ્યા હતી લઈને વયો ગયા પછી પેટમાં દુખે હો એ બસ એ ભરાવું નથી હો ના એ ઢોળ ભરાવું નથી ના ના એ નથી કરવું કાંઈ આપણે હો. હાલો હાલો અહીં શિવ બધાને ચોકલેટ દઈ દે હાલો આમાં શિવ તું દઈ દે બધાને ચોકલેટ હાલો હા બસ ઓલા દે અમસ હવે જાતા બા બરખવા કૃષ્ણ બા બોલાવા આવ્યા તો હો. તું રે દે આંગળી હો તને તો આવી જ છે ટુકડું વયું છે ભાઈ દઈ દે ઓલા કૃષ્ણ ને કૃષ્ણ તો લઈને વયો ગયો હા અને તારી થઈ ગઈ ને હા હવે 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 કોને ખવડાવવું હવે કે દાદાને જ બોલાવ દાદીને કે દુકાનમાં જાય જા દાદીને કે દુકાનમાં જાય દાદાને લઈ લઈ હસલે હાલો દઈ દ્યો દેવાનું હોય આ શિવને દઈ દ્યો શું દેવાનું છે અરે વાહ આ પછી ખોલશે હાલો પહેલા દઈ દે તું જેને આમ બસ આમ દે તો પપ્પાએ તો કાંઈ ના દીધું તને હા કે ઈ કાંઈ ના દેવાનું હોય કામ ભાઈ રોગો અલે શિવ અલે 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 આ છોકરો જે અચુ ઉપર અલે શિવ મારી ગિફ્ટ 500 રૂપિયા શિવભાઈ કા શિવ આમ જો હવે દાદા પણ મારા હવરાને મોકલો જાઓ દાદાને દીએ જા અહીંયા અહીંયા શિવ અહીંયા આવ દાદા દાદાને બોલાવ દાદાને ખવડાવો આ લઈ લે દાદાને ખવડાવ શિવ હું તારે ખવડાવું એ બસ અચુ ચારા નથી કરવા હો રેવા દે તુંય ખવડાવ ગયો દાદાને હા બસ એ અચુ એમ નહીં કરવાનું હું ખોટા ચારા હાલો હવે ખોલો હાલો હા હાથ ધોતા હાલો પકડું એટલા બોક્સ ની અંદર ખાલી નથી કઈ શું છે હું નીકળું યસલા એમાં હું લખ્યું કે ખાલી જ રાખ્યું લ્યો દેવ દિવાળીના શિવને ફટાકડા ફોડવાના કા શિવ શિવ હે શિવભાઈ એ ઓલી જેલી ઓલી હે ને એનો ઠરિયો હે જે ઓલી ચેરી નથી ગોલ ગોલ એનો ઠરિયો એ આમ દો પેલા મારી વાત સાંભળો પેલા હે ને આ લુગડા બદલાવો બે એ ના પણ એક ગોગડા એટલે ભાઈ માંથી કરી લેજો જો અલે ફેરવો બે અલે 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 શિવ અલે આચું અલે શિવ અલે બીજા હાથમાં શિવ અલે 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 ઝટ કરી અલે આચું તુંય દિવાળી આવી ગઈ દેવ દિવાળી છે અલે આચું આ બીજી કર લે અલે અલે હાલો હાલો ફોડો ફટાકડા આમાં શિવભાઈ ને હેપી દિવાળી કા શિવ પાછા લુગડા હા યસલો તો યસલો જો અમારે એવો જ છે હાવીને રોગી હું ફોડવા ના દો વાહ પાણીમાં પૂરું પણ બધા આ હે ને આ ભીના લા આ તારો બીડી ભાવ યસલા એ આમ આમ આ વિડિયો અહીંયા ભીનામાં ના કરે ને આમ આમ અચુ કર કર કરમાં દીકલા અમાર અચુ એમ જ ઈ બરાબર છે બી આજુ કરે ફટાકડામાં કેવું થયું ખબર છે કેટલા છોકરા મોઢા ઝાડમાં બળી ગયા ખબર છે હા જારો તું ના જાવ હાલો કેવો ફૂટે કે સુરસુડિયું થાય ફૂટીએ કેવલા હા એ પગમાં બરી રહ્યો જો આ તો ફૂટો હું બી ગઈ તમાર મીઠી બમ નો હવા નીકળી ગઈ હા
અલે આચું આરે આરે તારા હાટુ ઓલી ક્યારે બેહી ગઈ અલે આચું અલે ઈ વાય ખૂણામ એ યા ના ન ખાય દીકરા પાણી માં એ બરી જાઓ અલે આચું આચું અલે આચું અલે આચું ઓની કરો એક તણખો ઉડે લે હા હવાઈ ગયા લે આચું અલે એ મારી દિવાળી આવી વિડિયો હા કંટાળો લેવડાવ્યો હા ફૂટ 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 જય દેવ હાલો દેવ દિવાળી દેવ દિવાળી છે તો દિવાળી પ્રગટાવ્યા છે અને આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી છે વિડીયો કેવો લાગ્યો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય